બધાએ આવતી પેઢીને ઘડવી પડશે અને ઘડવાની જવાબદારી હવે તમારે લેવાની છે. અને જો અમને નહીં ઘડો ને તો એ બધું તમને જ નડવાનું. તમને તમારે વડીલોએ બધાએ આવતી પેઢીને ઘડવી પડશે અને ઘડવાની જવાબદારી હવે તમારે લેવાની છે. અને જો અમને નહીં ઘડો ને તો એ બધું તમને જ નડવાનું. તમને તમારે વડીલોએ બધાએ આવતી પેઢીને ઘડવી પડશે અને ઘડવાની જવાબદારી હવે તમારે લેવાની છે. અને જો અમને નહીં ઘડો ને તો એ બધું તમને જ નડવાનું. તમને તમારે વડીલોએ બધાએ આવતી પેઢીને ઘડવી પડશે અને ઘડવાની જવાબદારી હવે તમારે લેવાની છે. અને જો અમને નહીં ઘડો ને તો એ બધું તમને અમને ઘડવાના છે. ઝેરીબેનના પ્રચાર દરમિયાન પરેશ ધાનાણીએ નિવેદન આપ્યું છે અને સાથે કહ્યું છે કે કહ્યું હતું કે 2004નું પુનરાવર્તન થશે. વડીલોએ અમને ઘડવા વિડીયો એટલે વાયરલ થયો છે ને, ખાસ કરીને ઘણા સમયથી રાજકીય રીતે ગાયબ થયેલા પરેશ ધાનાણી મેદાનમાં આવ્યા છે. સીધી રીતે એમણે વિરોધીઓ પર કટાક્ષ કરતા હોય તે પ્રકારે એમની વાત રાખી છે. બાજુમાં તમામ અમરેલીના સિનિયર નેતાઓ બેઠા છે, પૂર્વ ધારાસભ્યો બેઠા છે અને પરેશભાઈ ધાનાણી છેલ્લા લગભગ ચૂંટણી હાર્યા પછી લગભગ 2 વર્ષ પછી મેદાનમાં આવ્યા છે. છેલ્લે આપણને ખબર છે કે એ રાહુલ ગાંધીના કાર્યક્રમમાં હાજર હતા, ત્યારબાદ એ ગુપ્તવાસમાં ચાલ્યા ગયા હતા. પરંતુ જ્યારે બોલ્યા છે તો કેટલાક રાજકીય લોકો એવું માની રહ્યા છે કે વીરજી ઠુમ્મર તરફ તેમનો ઈશારો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતે પાછળ વળીને કહી રહ્યા છે કે અહીંયા તમારે ઘડવાના છે, નડવાનું નથી. અને આ પ્રકારની વાત એમણે કરી છે. પરેશ ધાનાણીએ જે પ્રકારે પોતાના વિરોધીઓને નિશાન પર લેવાની કોશિશ કરી છે. અને આટલા જ માટે મારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે અમરીશ ડેર, ભારતીય જનતા પાર્ટીના નેતા છે. અમરીશભાઈ, સ્વાગત છે તમારું સંદેશ ન્યૂઝ પર. સૌથી પહેલો સવાલ, તમે તો ઘર છોડીને જતા રહ્યા છો ભારતીય જનતા પાર્ટીમાં, પરંતુ અમરેલીમાં અત્યારે જે પરેશભાઈનું નિવેદન સામે આવ્યું છે તો ઈશારો કોના તરફ તમને લાગી રહ્યો છે? સૌ પ્રથમ તો એટલું તમને ચોક્કસ પ્રમાણે કહીશ કે હું કોઈ છોડીને જતો રહ્યો એવું નથી. મેં ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીમાં 8 વર્ષ જેટલું મેં કામ કર્યું છે. ત્યારબાદ સમાજવાદી પાર્ટી, ત્યારબાદ બહુજન સમાજવાદી પાર્ટી, ત્યારબાદ કોંગ્રેસ અને આજે ફરી વખત ભારતીય જનતા પાર્ટીમાં આવ્યો છું. હું આપને કહીશ. હવે આપે જે રીતે વાત કરી કે જે રીતે પરેશભાઈ જે નિવેદન આપ્યું છે એ મુજબ એટલું પણ મારે ચોક્કસ પ્રમાણે કહેવું છે કે તમે જે રીતે કહ્યું એ મુજબ પરેશભાઈ એવું કહ્યું વીરજીભાઈને કે તમે વડીલ છો ને તમારે ઘડવાનું કામ કરવું જોઈએ, નડવાનું નહીં. તો સ્વાભાવિક છે પરેશભાઈ એમની લાગણી પ્રતિક્રિયા આપી છે. અને વીરજીભાઈ ઠુમ્મર ખૂબ સિનિયર છે અને કોંગ્રેસમાં બધા કરતા સિનિયર એ છે. તો કદાચ એક યુવાન વયે પરેશભાઈને એવું લાગ્યું છે કે અમુક બાબતોની અંદર એમને ઘડવાનું કામ નવા કાર્યકર્તાઓને કરવું જોઈએ. તો એ સંદર્ભે એને એવું કહ્યું છે. અને સ્વાભાવિક છે કે જાહેર જીવનમાં હોય ત્યારે થોડા ઘણા મતભેદો બધી જ રાજકીય પાર્ટીઓમાં રહેવાના, હુસાતુસી પણ બધી જ રાજકીય પાર્ટીઓમાં રહેવાની, પણ ચોક્કસ પ્રમાણે મતભેદ ના સ્વરૂપે જ એને લેવું જોઈએ, મનભેદના સ્વરૂપે નહીં. કદાચ એને એવું કહ્યું છે કે તમે સિનિયર છો તો તમારે ઘડવાનું કામ કરવું જોઈએ. તો એમાં મને કોઈ હરકત સરખું લાગતું નથી. આગામી સમયમાં બધા જ લોકો સાથે મળી અને રાજ્ય અને દેશ માટે પોતા વિસ્તાર માટે કંઈક સારું કરે એ આવકાર્ય. અમરીશભાઈ, મારો નાનો એવો સવાલ તમને એ છે કે તમે ઘણા સમયથી કોંગ્રેસમાં રહ્યા, ધારાસભ્ય રહ્યા, તમે પણ અમરેલીની રાજનીતિમાં બહુ જ સક્રિય રહ્યા છો, તો તમને પણ એ વસ્તુનો કદાચ એ ખ્યાલ હશે જ કે કયા એવા સિનિયર નેતા છો? શું વીરજીભાઈ ઠુમ્મર ના તરફ જે આ ઈશારો છે તો ક્યાં વીરજીભાઈ ઠુમ્મર કોંગ્રેસના નેતાઓને નડી રહ્યા છે એ વાત કહી રહ્યા છે પરેશભાઈ ધાનાણી? ક્યાંક આગ લાગી હશે તો જ ધુમાડો નીકળતો હશે ને? એક જે પાણીનો ગ્લાસ ભરેલો હોય અડધો, તો એને અડધો ભરેલો છે એવું પણ કહી શકાય અને અડધો ખાલી છે એવું પણ કહી શકાય. એટલે એ બોલવા વાળા અને સમજવા વાળાની સમજણ ઉપર આધાર રાખે છે. તો જે રીતે વીરજીભાઈ ને પરેશભાઈ એમ કહ્યું કે તમારે ઘડવાનું કામ કરવું જોઈએ, લડવાનું નહીં, તો એ બે પક્ષે છે. એમાં એને ઘડવા માટેની વાત ઉપર વધુ ભાર મૂક્યો હોય એવું પણ કહી શકાય અને અમુક લોકો એવું પણ સમજી શકે કે લડવા બાબત ઉપર ભાર મૂક્યો હોય. પણ એટલું ચોક્કસ પ્રમાણે કહું છું કે રાજનીતિની અંદર બધી જ જગ્યાએ નાના મોટા મતભેદો હોઈ શકે, પણ આવનારા સમયમાં લોકોનું હિત ક્યાં સચવાય, લોકોનું ક્યાં હિત થાય એના માટે બધી જ રાજકીય પાર્ટીઓએ મહેનત કરવી જોઈએ.
જોઈએ અને બધા જ લોકો કરી રહ્યા છે. નહીં, બરાબર છે. રાજકીય પાર્ટીઓ મહેનત કરવી, તમે તો હવે ભારતીય જનતા પાર્ટી માટે મહેનત કરશો, પરંતુ સવાલ એ છે કે તમે પરેશભાઈની સાથે ઘણા ટાઈમ સુધી કામ કર્યું છે. 2022ની ચૂંટણી હાર્યા પછી પરેશભાઈ સીધી રીતે મેદાનમાં ક્યાંય દેખાયા નહોતા, તો ક્યાંક તમારા રાહે આગળ વધવાનો ઈશારો તો નહોતો ને? કારણ કે અત્યાર સુધીમાં એકદમ ગાયબ હતા, અચાનક જ આવી રીતે જેનીબેનના સમર્થનમાં આવીને બોલે છે ને એ પણ વીરજીભાઈ પર નિશાન તાકતા હોય એવી રીતે. હું એમાં એટલું તમને જણાવવા માંગુ છું કે સમય, સ્થળ, સંજોગ, સ્થિતિ અને પરિસ્થિતિ ઉપર બધા જ માણસો પોતપોતાની રીતે નિર્ણય કરતા હોય છે. તો આગામી સમયમાં પરેશભાઈ પણ જો કઈ નિર્ણય કરતા હોય તો એ એમની રીતે સ્વતંત્ર છે અને એ કરી શકે છે. ઠીક છે અમરેશભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાયા બદલ. તો આ અમરેલીની રાજનીતિ છે, જ્યાંથી ગુજરાતને પહેલા મુખ્યમંત્રી મળ્યા હતા એ ધરતી છે, અને આ અમરેલીની રાજનીતિ છે જે હંમેશાથી ચર્ચાનું કેન્દ્ર રહેતી હોય છે, કારણ કે આ એ જ પરેશભાઈ ધાનાણી છે જેમણે સૌથી નાની ઉંમરમાં રાજનીતિમાં ઝંપલાવ્યું, 25 વર્ષની ઉંમરે ધારાસભ્ય બન્યા અને વિધાનસભામાં વિપક્ષના નેતા રહ્યા, અને સાથે સાથે એક જાયન્ટ કિલર નેતા તરીકે પણ તેમની ઓળખ રહી. પરંતુ એ જાયન્ટ કિલર નેતા અત્યારે પોતાના જ નેતાઓને નિશાને લેતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સાથે જોડા બદલ. તો પરેશ ધાનાણી કે જે શબ્દોના જાદુગર કહેવામાં આવે છે ને શબ્દોના માધ્યમથી તેમણે ઘણું બધું કહી દીધું છે. વડીલોને સીધા જ તાકીને તેમણે કહ્યું છે કે તમારે અમારું ઘડતર કરવાનું છે, નડતર રૂપ તમારે બનવાનું નથી. હવે આખરે પરેશ ધાનાણીને કોણ નડી રહ્યા છે તે તો પરેશ ધાનાણી જણાવે, પરંતુ તેમણે શબ્દોના માધ્યમથી સીધો જ આ સંવાદ કરી લીધો છે ને જેમના સુધી તેમણે કદાચ મેસેજ પહોંચાડવો હશે તે મેસેજ પણ પરેશ ધાનાણીએ પહોંચાડી દીધો હશે. હવે રાજકોટ બેઠક પર તેમનું નામ ચર્ચામાં હતું, જો કે એવી માહિતી મળી છે કે તે રાજકોટથી લડવા નથી માંગતા અને અચાનક તે સોશિયલ મીડિયા પર સક્રિય થયા છે, સભાઓમાં આવા નિવેદન આપી રહ્યા છે. તેનાથી લાગી રહ્યું છે કદાચ કોઈ નવા જૂની પણ કરી શકે છે પરેશ ધાનાણી.